હેલો, જય શ્રી કૃષ્ણ. જો 5 વાગી ગયા છે, આપણે આવી ગયા છીએ દિવાળી કરવા. ચેચવાના કરી લઈએ. આજે રાતે બહુ ઠંડી હતી, રાતે ઊભા થઈને પાછું બધું લેવું પડ્યું હતું. ના આજે તો હવે કાલનો છે પડેલો એ જ છે બરફ, પણ કાલે પડવાનો છે પાછો એટલે. અને હા, જો હું તમને બતાવું આજે એક મિનિટ. જો આપણે હર્ષ વાત કરતો હતો ને નીરાને બુટ્ટીને તારે આ, તો નીરાબેનની કાલે આવી ગઈ છે, મસ્ત છે. જો કાઢીને બતાવું. એવડી સાઈઝ છે અને ડાયમંડવાળી બી છે, મસ્ત છે. જય શ્રી કૃષ્ણ. જો અમારા ભગવાનને અમારા ધૂપ દીપના દર્શન કરી લેજો. અત્યારે અમારે છે ને મીટિંગ ચાલતી હોય, ઇન્ડિયન મીટિંગ છે. આમાં છે આ મારી સિસ્ટર છે, ના અમારાથી મોટી, આ એનાથી મોટી સિસ્ટર છે, અમારા મોટા ભાભી છે, પછી આ તો હું છું, પછી આ મારા મમ્મી છે અને આ નાના ભાભી છે. અમારે એવરીડે અત્યારમાં 6:41 થઈ છે, તો એવરીડે આ જ ટાઈમ હોય અને આ ટાઈમે અમારી મીટિંગ હાલતી હોય. મીટિંગ એટલે ચોકલીબાજી ના ને બધી મસ્ત મસ્ત. આવી જાવ નીરાબેનની ચાદુ રોટી ખાવા. અને અહીંયા છે ને બધા ભાવતા લાલે છો, જીરું ચણા ને બધું. તો મને તો ખબર ન હોય, પણ બધા ભાવતા 3 મિનિટના જબરા સ્ટ્રગલ પાછળ આ ચોટી આવી છે અમારી. બધા કહેતા હોય ને કે ના હેર ઓળો ને ચોટી લ્યો. ચોટી આવે છે તો બહુ સરસ ભટોડી લાગે છે ચોટીમાં હારી, પણ 3 મિનિટના રોકકળ પાછળ, એટલા સ્ટ્રગલ પાછળ માંડ આવી. હવે જો કેવી દાંત કાઢે. જો જો પહેરો જો આવું મારે નીચે હાથમાં લાવવાનું. હાલ આ બધું હાથમાં લાવવાનું. ઊભી રે, પહેરાઈ દઉં. હેલિકોપ્ટર એટલા છોકરાઓ બિચારા બધા બહાર જેકેટ ઠંડા થઈ જાય. ગાડી ઊભી રાખી દેવો. આજ નહીં શૂટ થાય એટલે મૂકી દઉં. સોરી, આખું શૂટિંગ લેતા તોય હું ભૂલી ગઈ. પણ જો આવી રીતે ગ્રીન જ્યુસ બનાવું છું, ધાણા નાખ્યા, આંબળા નાખ્યા, એવી રીતે તો આટલું કૂચો નીકળી જાય, કાઢી નાખીએ. મોટા ગવણાથી ગાળવાનું એટલે આ સરસ થઈ જાય, ઘાટું જ રહે છે. આમાં જે અડધો ગ્લાસ પાણી નાખે એટલે આખું ગ્લાસ બની જાય ને. આવી રીતે મસ્ત ગ્રીન જ્યુસ થઈ જાય. રોજ ભૂલી જ જાઉં છું, આજે ભૂલી જ ગઈ, પણ મેં કીધું પીધા પહેલા યાદ આવી ગયું. પાછો કે તો હું ગઈ આ ગાડી જો મને ઈ થાય, મને હરશું આ લઈ દે ને. આમ જો એકદમ એક નજરમાં ગમી ગઈ. એને કહેવાય ડોજ ચેલેન્જર. બોલ. આપણે નામ ન આવડે બોલતા, એટલું બધું અઘરું નહીં, પણ તું લઈ દે તો શીખી જાવ. પણ હું ક્યાંથી લઈ દઉં? તું કમાય એટલું, તારે હંમેશા એટલું કમાવાનું કે મારી વર્ષની સેલરીમાં નહીં આવે. એવું છે? કેટલાની આવી? ચાલુ થાય કાંઈક સેકન્ડમાં લેવા જાવ તો 50. નો સેકન્ડ હો, આપણે લાયક જ નથી. ઓકે, તો આપણે કંઈક $1.25 લાખ $1.25 લાખ એટલે કેટલા થાય? એટલે ડોલર્સ. ડોલર્સ જ ને. $1 લાખ એટલે કરોડ ઉપરની ગાડી ગઈ. હું એ જ કહું, એમની ડોલર નહીં હોય તો હું રૂપિયા હશે. મને બ્લેક કલર લઈ દે છે. $1.25 લાખ રૂપિયામાં સ્કૂટી નથી આવતી આજકાલ. તારું એજ્યુકેશન પૂરું થાય, ભણવાનું પૂરું થાય પછી તો તાર સેલરી સરસ થાય, ત્યારે લઈ દેજો. અત્યારની સેલરી આ સીધી પાયલોટ ઉપર પૂગી ગઈ. એમ નહીં, પણ મારો સવાલ છે કે આ બધા જે તારા સપના છે એ મારે જ તારે જ કરવાના છે. I have only one son
એન્ડ 1 ડોટર. સો તારે બધા સપના પૂરા કરવાના ને મારે સપના તો પૂરા કરવાના જ, સાથે નીરાને કરવાના. જાવા દેની અને આ ઓલા દિવસે નહોતી તે વાત કરી એમ જેવું કર્યું મને. આમ જો શું કે ખબર ઈ કે મારે આમ મોટા મોટા સપના જોઈ લીધા. ઇન્ડિયા એક ચોરો બનાવશે, ચબૂતરો, પછી એક છોકરી મારે ઓલી શું કહેવાય એડોપ્ટ કરવી છે, પછી મારે એક આખું ઓલું વૃદ્ધાશ્રમ બનાવવું છે. મને એટલી ઈચ્છા છે ને અંદરથી કે મારે એક દીકરી, હજી કોઈની એક દીકરી એડોપ્ટ નહીં કસમથી એને પછી કે વૃદ્ધાશ્રમ બનાવવું, પછી હજી એક ઓલું હતું ભજન ગાવા હાટું શું કહેવાય, એટલે એ બધું ઈ ચોરોમાં જ આવી જાય કે એની અંદર એમ નહીં આવડા મોટા મોટા સપના કે પછી આમ ડિસ્ક્રાઇબ હોત કર્યો કે આ દિવસે આ ભાભલાઓને શું કે ગાંઠિયા ખવડાવવાના ના. છેલ્લે એક સવાલ મેં પૂછ્યો છેલ્લે કે મમ્મા આ બધું કરીશ કઈ રીતના, આટલા પૈસા છે તારી પાસે? ઈ કે છેલ્લે આ બધું જ તારે કરવાનું. તારે કર? અરે મને તો નક્કી કરવા દે. મેં ખાલી સપનું જ જોયું છે, હવે એક પૂરું તો તારે ડેડીને જ કરવાનું. ને મને તો પૂછો, મને પૂછવાનું જ ન હોય. પૂછવાનું કેતો તો ભાંગરો તો બોલી જાય. છેલ્લે એમ શું કે સીધો બોમ્બ ફૂટ્યો. ઈ કે બસ હવે બધું જ તારે કરવાનું છે, બધું તારે કરી દેવાનું એમ. મારે ઘરે જઈને લાઈવ કરવાનું. હું શું કામ ગઈ હતી એ વિચાર કરો તમે. કોઈ તમારું સંતાન 11મું ભણતું હોય અને 12 વાગ્યા પહેલા એમ કે મમ્મા સ્કૂલેથી લઈ જા, આ મારું સંતાન જોવો તમે. મારું ટી-શર્ટ ત્યાં શું કે નવું ટી-શર્ટ આપ્યું તું મેં સવારમાં. ઈ અંદરનું ટી-શર્ટનું તો તું બાનું જ ના કાઢતો. મારી લોન્ડ્રી છે ને કાલ ખરાબ થઈ છે, એટલે એના કપડા મેં વોશમાં નાખ્યા હતા ને તે નહીં ખાતા. તે નહીં ખાતા, પણ એ થોડાક ભીના થઈ ગયા છે. તો સવારમાં કે કપડા ભીના છે એમને હરખો બોલ ધોઈ નાખ્યા, પણ ડ્રાયર બગડી ગયું તો એટલે ડ્રાયર બગડી ગયું છે. આજે આવવાના હતા રિપેર કરવા આવ્યો તો ઠીક છે, ને તો બહાર કરી આવશું ડ્રાયર. તો સરખા ડ્રાય નો થયા ને સ્કૂલમાંથી ફોન આવ્યો, મારા કપડા મને ગમતા નથી, તું લઈ જા. બોલે આવું તો કઈ રીઝન હોય કોઈને? મને નથી ગમતું. સવારમાં 2 ટી-શર્ટ નવા કાઢી દીધા કે ભાઈ તું આ પહેરી લે, એ નહીં ડ્રાયર માંથી જ પહેરવું. મારું પેન્ટ ભીનું છે. તો તને કોણે કીધું તું પહેરી જા, સૂકું હોય એ પહેરી જવાય. ફેવરિટ ના દીકરા ઘરે વહી આવું એટલે બાના હોય. કોઈ કેમ પૂછે તું ઘરે શું કામ આવ્યો તો કે મારા કપડા મને નથી ગમતા. તું મને કહેશો મેં એક મેસેજ મૂક્યો અને તે મને 4 મેસેજ કર્યા કે હા લેવા આવું હેલ તમ તારે બહાર આવ, અને ઈ બધું તો હું બહાર નીકળવા હાટું ને મેઇન ઓફિસમાં પરમિશન લેવા ગયો. મેં મમ્માને ફોન કરીને કીધું કે મમ્મા હાયા કરજે, તે એને હાયા કરી નાખ્યો. ને છેલ્લે પૂછ્યું ને કે તમે લેવા આવો છો? આ કે હા હર્ષ પિકિંગ, આઈ એમ પિકિંગ હર્ષ એમ કરીને ગોઠવું. પછી કે રીઝન? ઈ કે એપોઇન્ટમેન્ટ છે. હેની એપોઇન્ટમેન્ટ પણ તારી કે મારી? મારે તાર આખા સ્કૂલમાં ખબર છે મારી જ્યારે હોસ્પિટલ અપોઇન્ટમેન્ટ હોય ત્યારે તું મારી સાથે આવી છો, એટલે હવે એ બાનું જડી ગયું બધાને. પણ એ એપોઇન્ટમેન્ટ કોની એપોઇન્ટમેન્ટ? પણ એને બનાવી નાખ્યું. બનાવવું તો પડે ને, તમે લખણ ખોટા છો એટલે. હું લખણ ખોટો, તું લઈ ગઈ મને. પછી દાંત કાઢે છે. અરે તો ધોકો ખાધો લેવાનું પાસ કે તું લઈ ગઈ. તો મેસેજ કરો સ્કૂલમાંથી. બધું જો તો વ્હાઈટ છે. ચાલો ઉતરો નીચે જાઓ. બ્રાઇટ એકદમ. ચાલો બપોરે પતિદેવ આવી ગયા, 3 વાગ્યા છે. તો ભાખરી, આખા રીંગણનું શાક, અને જો આપણે લેડીઝને ઓલું હોય ને આદત કાલના થેપલા, 3 નથી 5-6 હતા. હર્ષ જમીન અંદર ગયો. તો આવું શાક છે ને આખા રીંગણાનું ગ્રેવીવાળું કેવું હોય ને કમેન્ટ કરજો, તો હું બીજી વાર એની રેસીપી નાખીશ. મસ્ત ગ્રેવીવાળું હોય આખા રીંગણનું શાક. જય શ્રી કૃષ્ણ. આપણે જ્યારે અત્યારે હર્ષ મૂકવા જાઉં છું, હમણાં ગાડીમાં મળીએ, ડિસ્કસ કરીએ. માં દીકરો ક્યારેક ક્યારેક લઈ લો ખાલી પેટનો, ખીજાઈ લો, ખીજાવું તો પડે જ ને ભાઈ. તો ચાલો, આજ તો કંઈ વેધર સારું નથી, નકર તો હમણાં બોલત વળી મસ્ત મજાનું વેધર છે. એમ જો સ્નો સાથે નીકળી પડ્યા છીએ, અને જવું પડશે તો જવું જ પડશે મૂકવા, એટલે મૂકી આવ્યા. 6:45 થઈ ગયા છે. હર્ષને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. બધા સાથે નીચે ઉતરાજો. પતિદેવની ગાડી ઓલી કરે છે, એના ડીકીમાં ટિફિન બિફિન મૂકતા લાગે છે. ચાલ હું કરું. તો એ ત્યાં છે, અમે અમારી ગાડી લઈને જઈએ છીએ. એ જોવે નીકળી ગયા.